તું ક્યાં હાલી જાશો તું? તને કઈ ખબર પડે કે નહીં? ઓલો જો ઓલું કૂતરું સામું થાય ને એ નો હાલે તારા ગાણા બાણા. ઓલું કૂતરું આમથી આવી છે ને તો પછી ભાગવું વહમું પડી જાય ને. પાણો બાણો ઠે હે છે ને એ રાયણું અત્યારે નો આવે. એ ચૈતર મહિનામાં આવે. ચૈતર વૈશાખે ઉનાળે આવે એમ હોય. હા, ચૈતર વૈશાખે ઉનાળામાં આવે. એ અત્યારે રાયણું એ તારે નથી જોવાનું. એ રાયણું તારે તું રાયણું ખાવા ટાણે અહીંયા સુરત નો હો, અહીંયા નો હો. ત્યાં મારે 200 ની કિલો છે, 500 ની કિલો છે, એ તો જાણવું ને. આઈ કેવો ફાલ લાગ્યો એ ઉપરથી મારે નક્કી થાય મારે કેટલા ની કિલો લઈને ખાવી. કેમ રેકડી કરવાની વિચાર છે? એ હાલા રાયણો આઈ કે રાયણો. એક કામ કર તું, તારે રાયણું નથી તોડવી, મંદિરે દર્શન કરીએ જા. આઈ છે હા. ઓન સિંગ કે દીપડો આવીને મને ખાઈ જાહે તો જવાબદારી કોણ લેશે? એ જવાબદારી કોઈ નો લે ભાઈ. કોઈની જવાબદારી કોઈ નો લે. તો પછી મારી જવાબદારી તમને લ્યો તો પછી કામ નતું આપણે. એવો ન્યા હજી હું જાવું છે? રાયણનું ઝાડું અહીંયા છે. ન્યા ઓલા ફૂકેલા ઝાડમાં તને ન્યા હું આયા હે ને પંથાળિયા ખાવા જતી હું છોટી સી હતી ને ત્યારે મારા બચપનમાં તારે. હા, મારી બેન ઓલ દુબઈ વાળી નથી ઈ કે ભાવ આપણે જ્યાં બચપનમાં જતા ત્યાં જઈને વિડિયો બનાવીને મૂકજો. મારે જોવો છે ઈ કે કા કેડું. મેં કીધું માઈન ગયું બચપન તારું, તાર બચપનમાં મારું ઘટપણ હું નહીં જોઈ શકું ને ઉપર પૂગી જઈશ. મને કે કા મેં તો આપણા ગામમાં ધોરે દઈએ સિંહ ને દીપડા આવે મને ખાઈ ગયા હોય તો જાય ખોળના ભાવની. ખોળના નહીં ખોળના. હા, ઈ મને ખબર ખોળના ભાવની. એકડે ને છગડે સોળ. આ ઝાડવા છે ના છે આવડા લીમડાના. એટલે યાર કાં હુકાઈ ગયા ભર શિયાળે? તો લીમડો તો હુકાય છે કે બીજું? ના રે ના, એ તો ઉનાળે હુકાવ જાય. જો ભર શિયાળે હુકાઈ ગયો હે. બોર કેમ નહીં આવે ને કોઈ અત્યારે જ ન આવી ગયો? ના અત્યારે નો આવ્યો ભાઈ. હમણાં ઓલી આવશે ને પોછી પૂનમણી આકાશે દાઈન રાંધા ધાન ભાઈ ને બેન જમે કે રમે? એ તને ખબર હોય, મને ન ખબર હોય. જમે જ કહેવાનું. મને રમે ના ભૂખ લાગે રમવાનું કહેવાનું. એટલે પછી ભલે આખી રાત ભાવું રહીમાં કરતી. તો હાલ આપણે ઓલા મંદિર અહીંથી જાય ડાયરેક્ટ. જો ઓલા પાણા પાસે તમાર બેન હે ને તો તમારે એને રમે કહેવાય. એના નામે ભાવું જ છે ને ભલ રમતી તમાર બેન. માર ભાઈ તો મને જમે જ કહે છે. એવો એ અમાલ એ ચાના મામા ક્યાં છે? ઈ ઉપર યા તે ત્યાં નથી જોયો કોઈ દી? એટલે આજ મને ગોઈમાં એટલે છે મને રોજ ગમે. હું તને એમ કહું છું હું તને એમ કહું છું તું મારી વાત સાંભળ ને. પણ આ સાંભળું છું આમ બધે જોતી હોય ક્યાંથી સીધી પર આવે જટ ભાગવા થાય. તું ભાગી હગે જાણે તો ઊંચી અડીના સંપલ પહેરીને આવ્યું હોય ને. ઊંચી અડીના ભલે ચંપલ પહેરા ઓકે. આમ ઘર ભેગું થાય. હું એમ કહું અહીંથી જાય એટલે મંદિરે આમ ફરીને જાવ એના કરતા અહીંથી જાય. કહું તો ખરી આપણે મંદિર દર્શન કરવા જવાનું હોય. હા તો હું જ કહું દર્શન કરવા. આપણે બલીને બકરી બનીને મરવા નથી જવાનું. અરે પણ મરવાનું કોણ કહે છે તને? તું જાને પણ તમ તારે 100 વર્ષની અને ત્યાં સીન દીપડા હોય અને આવા વિડીયો બનાવતી રહે એવા મારા આશીર્વાદ છે તને. કેવા આવા નવા એટલે કેવા? એટલે આવા કે 100 વર્ષની થાય. એટલે હું તમારા મનમાં શું છે હું વિડીયો કેવા બનાવું? અરે તું ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવી છો. બધાની કોમેડી સારી આવે છે. તું ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવી છો કોમેડી. ઘણે રૂબરૂ ભેગા થઈ એમ કે વાહ ભાઉ વાહ તારા તો વિડીયો. હા ભાઉ ભેગા થઈને અમને શું પૂછે ખબર? ઈ કે તમે બે માણા હાસુ કબાતા હોય આમ બાધી નહીં અમે બે કોકને બધવી નહીં હો. એવું બધવા હાટુથી આપણે વિડીયો બનાવતા જ નથી મિત્રો. અમે બે ખરેખર હાટુથી નહીં. એટલે તમને જો હોટલમાં ફરવા લઈ જાવ છો, સોરી હોટલમાં જમવા લઈ જાવ છો, પછી બહાર ફરવા લઈ જાવ છો. અત્યારે રાયણો જો ફરવા લઈ આવ્યા કે નહીં મને તો પછી બીજી બાજુ ઘરવાળાને એમ ન કહેતી ભાવિસની કેવું હોય ઘરવાળો એલી ફરવા લઈ જાય છે. ના મિત્રો એવું કાંઈ નથી. એવું કોઈ બાતતા નથી. આ ખોટી ઢોંગ કરે છે. પછી તો મને ઠામણા ઉટકી દેતો શેરીન બાજુ એમ નથી કહેતી વિશાલભાઈ તો કેવા ભાઈસન ઠામણા હવે જાવા દેને જા. મારી વાતો ન કરતી હોય કોઈને નાખું મારે તો. મને કપડા ધોઈ દ્યો તો બાજુ એમ ન કહેતી વિશાલભાઈ કેવા કપડા ધોઈ દે ભાવિસા ભાભી ને કે. સારું હાલો મારે હવે જાવું. મારી વાતો ચાલુ કરી આને. એ ના